યમુનાજી માટે 22 તારીખ સુધી તો આપણે રાહ જોવાની જ છે, પણ પછી આપણે કાંઈક એવું કરીએ, બધા વૈષ્ણવ ભેગા થઈને ગુરુ જેમ કે તેમ, કે આપણા બધા વૈષ્ણવનો અવાજ મોદીજી ને યોગીજી સુધી પહોંચી જાય. સવાલ ફક્ત 4 મોટી મોટી ફેક્ટરીઓ કેમિકલનું પાણી આવવા દે છે અહીંયા. કાલે એક જણ એક વિડીયો મૂક્યો છે, એટલા ફીણ અને અંદર આમ કરીને બતાવ્યું તો એટલું કેમિકલ. તમે જોયો તો ને, તમે જ મને બતાવ્યો, તમારામાં જ હતો. હવે આપણી માને કોઈ ફોલ્લા કરીને આમ ફોડતું હોય મારા વાલા, તો આપણી લૌકિક માનો દુઃખ આપણાથી સહન નથી થતું. તો આ તો આપણી અલૌકિકમાં, અને આ કેમિકલ કેવું, અને ત્યાં પાછું બંધ કરી દીધા દરવાજા. યમુનાજી જળ તો છે જ નહીં, આ કેમિકલ વાળું પાણી ત્યાંથી છોડે છે એ જ છે. સ્થળ ખાલી યમુનાજીનું છે, બાકી જળ તો આ લોકોની ગંદકી આવે છે એ જ છે. હવે બહુ થયું, હવે અમારાથી સહન નથી થતું. હવે અમારા યમુનાજીને જ્યાં ઓલા બંધ દરવાજા કર્યા છે એ ખોલી નાખો. એ અમારા યમુનાજી છે. આ કેમિકલ વાળું પાણી જળ અમારા યમુનાજી નથી. આજે આપણા ઘરમાં સાબરમતીનું પાણી આવે છે, અને આપણે બધા પીવામાં એ લઈએ અને વાપરવામાં એ લઈએ. હવે આગળ ફેક્ટરી થાય અને એ લોકો એમ કે આ પાણી વાળી લઈએ છીએ, આ પાણી અમારે જરૂર છે, અમારી આટલી મોટી ફેક્ટરી છે. અમારું જે ગંદુ પાણી નીકળે કેમિકલ વાળું, એ આ બધું આ લોકોને આપી દે. મારા વાલા, આ લૌકિક લોકો આપણે આવા પાણીને એક્સેપ્ટ નથી કરતા. તરત કમ્પ્લેન કરીએ, તરત લેબોરેટરી મોકલીએ, તરત ઇન્ક્વાયરી કરીએ, તરત ત્યાં કેવા જઈએ, તરત લખાણ કરીએ, તરત આગળ બધાને કહીએ, તરત લાગવગ લગાવીએ કે આ પાણી નહીં ચાલે હો. તો આપણે લૌકિક લોકો પણ આપણી જીવાદોરી માટે જો આવું કરતા હોઈએ, મારા મહારાણીમાં, મારી અલૌકિક માં છે મારા વાલા, તો એના માટે તો કેવી રીતે આપણાથી સહન થાય. બસ 22 તારીખ સુધી રાહ જોઈએ. દીના ક્યાં દખાડ છે? પરમદી 22 જાય પછી 1 તારીખ નક્કી કરી ને આપણે બધા ઈમેલ અને પોસ્ટકાર્ડ ગવર્મેન્ટને લખીએ. કારણ કે આજે બીજાની સરકાર હોય ને તો આંદોલન થાય. આ તો આપણી સરકાર, આપણા મોદીજી, આપણા યોગીજી, તો એમને આપણે સાચું કેવું હોય તો આ દ્વારા જ કહેવાશે. હવે આપણો વર અમેરિકા રહેતો હોય અને આપણે જે તકલીફ હોય તો આપણા દેર કહે, આપણા જેઠ કહે, આપણા સાસુ કહે, પછી રહેવાય નહીં એટલે આપણે ફોન કરીએ, હવે તમારે આવવું જ પડશે. કેમ આવવું છે? આપણા વરને એમ થાય ના હવે તો ચાલશે જ નહીં. તો આ પણ મોદીજીને યોગીજીને બસ એટલી જ વિનંતી કે હવે આ બાબતમાં આપણે ધ્યાન દઈને કૃપા કરવી જ પડશે, એવી આપને વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારે गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावत जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू को बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानस,                                                                                                              માંસી ગંગા पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र रुद्रकुंड पे चतुर्भुज जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजની ગોપિકાઓને માર मेरा दंडवत प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आकली में जासो होया हिमेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને સાજા કરે. જય શ્રી કૃષ્ણ.